મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું રિઝનિંગમાં આપણે કેલેન્ડરનો પહેલો નિયમ પૂરો કર્યો. તો આજે આપણે જોઈશું બીજો નિયમ કે તે જ તારીખનો બીજા વર્ષમાં વાર શોધવું. હવે જો તે જ તારીખનો બીજા વર્ષમાં વાર શોધવું એટલે સૂત્ર શું છે? જો એક વર્ષમાંથી બીજા વર્ષમાં જતાં જો લીપ વર્ષ હોય તો 2 ઉમેરો. કેટલું ઉમેરવું? 2. અને સામાન્ય વર્ષ હોય તો 1 ઉમેરો. બરાબર. ફેબ્રુઆરી જતો રહ્યો છે કે બાકી તે યાદ રાખવાનું. ફેબ્રુઆરી જતો રહ્યો છે કે બાકી રહે છે તે ધ્યાન રાખવાનું. હજુ અહીંયા 5 માર્ચ 2006, 5 માર્ચ 2006થી 6 સોમવાર છે. શું છે? સોમવાર. તો 5 માર્ચ 2007, 5 માર્ચ 2007 કયો વાર હશે? બરાબર. હવે જો 5 માર્ચ એટલે કે ત્રીજો મહિનો 2006. હવે આ ત્રીજો મહિનો માર્ચ છે. માર્ચ 2006 પહેલાં ભાગો તો આમાં, પણ ભાગવાથી પહેલાં જો આ ત્રીજો માર્ચ, ફેબ્રુઆરી તો ઉપર જતું રહ્યું ને, આ તો નીચેનો આવ્યો. 5 માર્ચ 2007 ફેબ્રુઆરી આની અંદર આવે છે, પણ કયા વર્ષમાં? 2007માં. બરાબર. 2007માં આવે છે. 2007ને ભાગી શકાય 4 વડે? ના ભાગી શકાય. 3 વધો તો લીપ વર્ષ નથી. જો 5/3/2006 ફેબ્રુઆરી મહિનો જતો રહ્યો છે. 5/3/2007 2007માં ફેબ્રુઆરી મહિનો આવશે, પણ લીપ વર્ષ નથી એટલે કેટલું ઉમેરવાનું? 1. હવે કયો વાર હતો? સોમવાર. સોમવાર વત્તા 1 કયો વાર આવે? મંગળવાર. તેવી જ રીતના જો 22 જાન્યુઆરી પહેલો મહિનો 2007 બુધવાર છે. બરાબર. પછી 22 જાન્યુઆરી 2008 કયો વાર હશે? બરાબર. હવે જો 2007 પહેલા જ મહિનાથી શરૂઆત થાય એટલે બીજો મહિનો આવશે. બરાબર. એટલે ફેબ્રુઆરી આવશે. તો 22/1/2007. હવે આની અંદર બુધવાર આવ્યો, પણ જો પહેલો મહિનો 2007ને 4 વડે ભગાય? ના ભગાય. આ લીપ વર્ષ નથી. 2007ની અંદર જ બીજો મહિનો આવે તો લીપ વર્ષ નથી. પણ 2008માં દેખો કઈ પૂરું થાય છે? પહેલા મહિનામાં. પહેલા મહિનામાં એટલે આ ફેબ્રુઆરી ગણાય નહીં, તો +1 ઉમેરવાનું. એટલે કયો વાર આવશે? ગુરુવાર. હવે બીજો ધારો કે 1/1/2008 કયો વાર છે? બુધવાર. તો 1/1/2009 કયો વાર હશે? હવે દેખો પહેલા મહિનાથી જ શરૂઆત થાય છે. વર્ષની શરૂઆત કઈથી થાય છે? પહેલા મહિનાથી. તો પછી પહેલો એટલે જાન્યુઆરી તો આવે જ, એને પછી ફેબ્રુઆરી આવવાનો. કઈ સુધી? 2009 સુધી. પછી ફેબ્રુઆરી આવવાનો, માર્ચ આવવાનો, એપ્રિલ આવવાનો. પણ 2009માં પહેલા મહિના પછી સ્ટોપ થઈ જાય એટલે બીજો મહિનો આવે નહીં. તો આ કયું લીપ વર્ષ છે? જુઓ તો 2008માં છે એટલે આમાં 2 ઉમેરવાના. બુધવાર +2 તો કયો વાર આવશે? શુક્રવાર. આવી રીતના ગણવાનું. ધારો કે આવું તમને આપ્યું હોય ને 1/1/2008, 1/2/2008 આખું વર્ષ ગણવાનું. 1/3/2008, 1/4/2008, 1/5/2008 કઈ સુધી જવાનું? એમ 1/12/2008. પછી પાછું નવેસરથી શરૂઆત થઈ 1/1/2009. અહીંયા આખું આ સ્ટોપ થઈ જાય. જો આવ્યું. બરાબર. આખું સ્ટોપ થઈ ગયું સ્ટોપ એટલે આટલે સુધી ગણવાનું. તો આખા સર્ક્યુલરની અંદર ફેબ્રુઆરી આવ્યો દેખો તો. હા આવી રહ્યો. તો કયા વર્ષમાં આવે? 2008માં. 2009માં તો ખાલી પહેલો મહિનો જ છે, એને ગણવાનું નહીં, એને ભાગવાનું નહીં. ફેબ્રુઆરી કયા મહિનામાં આવે? જો 2008માં. તો 2008ને ભગાય તો લીપ વર્ષ છે. હવે આની અંદર કેવું હતું ખબર છે? આવી રીતના 5/3/2006, 5/4/2006, 5/5/2006, 5/6/2006, 5/7/2006, 5/8/2006 એમ કઈ સુધી?
5/3/2007 સુધી. તો આખું અહીં રહી જઈને 5/12/2006 અહીં પૂરું થયું. પછી 5/3/2007, 5/1/2000 ફરીથી નવેથી 5/3 બરાબર. 5/3/2006 5/3/2007 સુધી લાવવાનું છે વર્ષ. તો જો 5/4/2006, 5/5/2006, 5/6/2006 છેક 12મા મહિના સુધી. બરાબર, આવી ગયું આખું વર્ષ પૂરું 2006નું. 2007થી નવી શરૂઆત. 5/1/2007, 5/2/2007. જો અહીંયા આ વર્ષ પૂરું 5/3/2006થી 5/3/2007 આવી ગયું આખું. અહીં આમાં હતો ફેબ્રુઆરી મહિનો. છે બીજો મહિનો? નથી. આમાં છે બીજો મહિનો? હા છે. કઈ ગયો? 2007. 5/2/2007. તો જોવાનું 2007માં આવે છે બીજો મહિનો, તો આને 4 વડે ભાગવાના. તો આ લીપ વર્ષ નથી, કારણ કે શેષ વધે. બરાબર, તો આપણે લીપ વર્ષ ના હોય તો કેટલા ઉમેરવાના? +1. તો કયો વાર હતો? સોમવાર. તો +1 સોમવાર, +1 એટલે કયો વાર આવે? મંગળવાર. ઓકે, આવી રીતના હોય. તો આપણો આ બીજો નિયમ બી આજે પૂરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નિયમમાં હવે. બાય બાય.